આર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદથી લંડન જઈ રહી હતી એર ઇન્ડિયાની ફ્લાઇટ જે અમદાવાદ એરપોર્ટથી ઉડી હતી અને મેઘાણીનગર વિસ્તારમાં ક્રેશ થઈ ગઈ હતી। આ ઘટનામાં કેટલાક નિર્દોષ નાગરિકો મરી ગયા છે, પણ આ ઘટના પછી એક NGO છે નમસ્તે ફાઉન્ડેશન, તમે જોઈ શકો છો નમસ્તે ફાઉન્ડેશન, જે આ છે એનિમલ્સ હેલ્થ એનિમલ્સ જે જનાવરો માટે આ એમ્બ્યુલન્સ કામ કરે છે। અને આ સંસ્થાના જે લોકો છે એ લોકોએ 3 દિવસમાં કેટલાક કૂતરાઓની ડેડ બોડી અહીંયાથી કવર કરી છે અને કેટલાક પક્ષીઓની ડેડ બોડી કવર કરી છે અને કેટલાક ઘાયલ પક્ષીઓ હતા અને કૂતરાઓ હતા એ લોકોને રેસ્ક્યુ કરી અને દવાખાને લઈ ગયા છે। આવી સંસ્થાઓ આગળ આવે છે અને આવું સેવાનું કામ કરી રહી છે। રઈસ સૈયદ, અમદાવાદ। તમારું નામ? ખુશી દવે, નમસ્તે ફાઉન્ડેશનમાંથી આવું છું। અમારી સંસ્થા ચાલે છે એનિમલ્સ અને સ્ટ્રે બર્ડ્સ માટે। આજે બીજો દિવસ મતલબ ત્રીજો દિવસ છે, 2 દિવસ થઈ ગયા છે અને જેટલા બી સ્ટ્રે ડોગ્સ અને કેટ્સ છે અંદર જે જીવિત છે, જે સેફ છે, એ લોકો માટે આજે અમે ખાવાનું લઈને આવ્યા છે ફીડિંગ કરાવવા માટે, કે જેથી કરીને એ લોકોને બી કોઈ ઇશ્યુ ના થાય। અત્યારે આ ઘટના બની એના પછી તમે કેટલી વાર પછી આ જગ્યા પર પહોંચેલા અને કેટલા એનિમલ્સને બચાવ્યા છે તમે? અમે જ્યારે આવ્યા ત્યારે અહીંયા કોઈ લાઈક બીજા બધા જે એનિમલ્સ હતા જેટલા અંદર જે હતા એ બધાની ડેડ બોડી અમે જોઈ છે। જે બધા જે બીજા જે સ્ટ્રે ડોગ્સ હતા એ લોકોને કોઈ ઇન્જરી કે એવું કંઈ નહોતું થયું, તો રેસ્ક્યુ અમે નહોતા કર્યા। કેટલા પક્ષીઓ પડેલી હાલતમાં તમે મળી આવ્યા? ઘણા બધા લાઈક 50+ બધા પક્ષીઓ એક્સપાયર થઈ ગયા છે અહીંયા ઘટનામાં।